નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ। નીટ પરીક્ષાને લઈ અને વિવાદ જે છે તે વધતું જતું જોવા મળી રહ્યું છે, ત્યારે તેની ચર્ચાઓ હવે સંસદ સુધી પહોંચી છે। નીટ પેપર લીકની ઘટનાને લઈ અને વિપક્ષ જે છે પહેલેથી આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે। લોકસભા રાજ્યસભામાં નીટ પરીક્ષા મામલે વિપક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। શરૂઆતથી જ નીટ મુદ્દે વિપક્ષ તરફથી ચર્ચાની માંગ કરવામાં આવી અને હલ્લાબોલ કરવામાં આવ્યો। લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે। ગોધરામાં પણ પેપર લીક કૌભાંડને લઈ અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારે આરોપીની કસ્ટડી મેળવવા ગઈકાલે ગોધરા કોર્ટમાં અરજી પણ કરી દેવામાં આવી છે। તો નીટ પરીક્ષાને લઈ અને કહી શકાય કે જે ગોધરા સુધી તાર લંબાયા છે, ત્યારે જે અરજી કરવામાં આવી છે તેને લઈ અને ગોધરા કોર્ટમાં સુનાવણી થશે। माननीय सदस्य, एक माननीय सदस्य की शपथ है। प्रतिपक्ष के माननीय नेता, इनको सबको समझाओ कि कब उठना है, कब बैठना है। माननीय सदस्य, अभी माननीय एक सदस्य की शपथ है, वह करा रहे हैं। हाँ, इनकी शपथ करा रहे हैं ना। यस यस सर, अलाउ 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 यस। महासचिव महासचिव वेस्ट बंगाल श्री एस.के. नूरुल इस्लाम। वहां पे लेकर जाइए ना। हाँ हाँ, परंपरा रही है, बैठे भी, पर वो उठ गए तो ठीक है, जैसी परंपरा रही है। लोकसभा सदस्य हिसाबे તો ફરી એક વખત સદનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। 12 વાગ્યા સુધી આ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી, ત્યારે ફરી એક વખત આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। નીટ પેપર લીક કૌભાંડમાં ગુજરાત કનેક્શન બહાર આવ્યું છે, જેના પગલે સીબીઆઈએ ગોધરામાં અડિંગો જમાવ્યું છે। જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના માલિકની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તે પૂછપરછ દરમિયાન એ વાત ઉજાગર થઈ છે કે પેપર લીક કૌભાંડમાં જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી દીક્ષિત પટેલ 12મી માર્ચે દિલ્હીમાં કોને મળ્યા, કયા કયા મહાનુભાવો સાથે મીટિંગ કરી। જો આ સમગ્ર ઘટનાક્રમની તપાસ કરવામાં આવે તો ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે। ગોધરા નીટ પેપર લીક કૌભાંડમાં એવી વાત ઉભરી અને બહાર આવી છે કે ચોક્કસ પરીક્ષાર્થીઓને પસંદગીના નાના સેન્ટરોના પરીક્ષા કેન્દ્રની ફાળવણી નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સાંઠગાંઠ વગર શક્ય બને જ નહીં અને આખરે જ્યારે હવે આ વાત બહાર આવી છે ત્યારે તે એક તપાસનો વિષય બની ગયો છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, આરોપીઓના કસ્ટડીની માંગ કરવામાં આવી છે, ગોધરા હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે, ક્યાં સુધી તપાસ પહોંચી છે અને શું માહિતીઓ સામે આવી રહી છે? જી ધોની ચોક્કસથી જણાવી દઉં, ગોધરા કાંડને લઈને સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આજે સીબીઆઈનો તપાસનો 5મો દિવસ છે। ગઈકાલે જે રીતે આરોપીઓના કસ્ટડી રિમાન્ડ મેળવવા માટે સીબીઆઈ દ્વારા ગોધરા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેને લઈને આજે 11 વાગે જે આરોપીઓ છે, 4 જેટલા આરોપીઓને ગોધરા કોર્ટમાં લાવવામાં આવ્યા છે અને તે અરજીને લઈને સુનાવણી કરવામાં આવી રહી છે। રવિ, તપાસમાં અલગ અલગ એંગલ સામે આવી રહી છે, એનટીએની ભૂમિકા શંકાસ્પદ જોવા મળી રહી છે, સ્કૂલના આચાર્યની પૂછપરછ કરવામાં આવી રહી છે, શું તેમાં કોઈ ચોક્કસ માહિતીઓ બહાર આવી છે કે કેમ? ચોક્કસથી જે રીતે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, તેમાં જે કેસમાં જે સાક્ષીઓ છે તેઓના પણ નિવેદનો લેવામાં આવી રહ્યા છે, જે વિદ્યાર્થીઓ અને વાલીઓ છે તેઓના પણ નિવેદનો લેવામાં આવ્યા છે। ગઈકાલે જે રીતે શાળાના જે સંચાલક છે દીક્ષિત પટેલ, તેઓને પણ નિવેદન લેવામાં આવ્યું હતું અને આ મામલે હજુ પણ આભાર રવિ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ। તો નીટ પેપર લીક મામલે આજે આખો વિવાદ જે છે તે સંસદ સુધી પહોંચ્યો હતો, વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો।
તો નીટ પરીક્ષાને લઈ અને વિવાદ જોવા મળી રહ્યો છે ત્યારે નીટ નવા ખુલાસા દરરોજ તપાસમાં સામે આવી રહ્યા છે ત્યારે વિપક્ષ પણ સતત આ મુદ્દે ચર્ચા કરવાની માંગ કરી રહ્યું છે પરંતુ સવાલ અહીંયા આખરે થઈ રહ્યો છે કે જ્યારે આટલું મોટું કૌભાંડ સામે આવતું હોય અને સરકાર તરફથી શું કરવામાં આવ્યું તે એક સૌથી મોટો સવાલ છે પાયેથી કેટલાક ફેરફારોની જરૂર છે શું આ બાબતો સરકાર વિચારી રહી છે કેટલાક નિયમો લાવી દેવાથી કેટલાક બિલ પાસ કરી દેવાથી શું ખરેખર આ પ્રકારના પેપર લીક થવાની ઘટના પર રોક લગાવી શકાશે આ તમામ બાબતો પર ચર્ચા કરીશું અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ અને સાથે પ્રફુલ્લ ગઢવી કે જેઓ પોતે શિક્ષણવિદ છે બંને મહેમાનોનું સ્વાગત છે સૌથી પહેલા પ્રફુલ્લભાઈ આપની પાસે આવવા માંગીશ જે રીતે તપાસ થતી જોવા મળી રહી છે ગોધરામાં પણ આરોપીની અટકાયત અને હવે કસ્ટડીની માંગ કરવામાં આવી રહી છે આ બધાને આજે આખી પ્રક્રિયા થઈ રહી છે તેને આપ કેવી રીતના જોઈ રહ્યા છો અત્યારે જો સરકારે એવું કર્યું કે ભાઈ સીબીઆઈ ને તપાસ આપી સીબીઆઈએ 6 કે 7 જેટલા વાલી અને વિદ્યાર્થી જે હતા એ લોકોની પણ તપાસ કરી ગોધરાની જે સ્કૂલની અંદર જે જય જલારામ જે સ્કૂલ હતી એમાં જે પેપર ફૂટ્યું એમાં તપાસ કરી પછી એ લોકોએ કેવું એની અંદર નોટિંગ કર્યું કે ભાઈ એ સ્કૂલની બાજુમાં ગવર્મેન્ટ સ્કૂલ હતી તો ગવર્મેન્ટ કોલેજ હતી એન્જિનિયરિંગ કોલેજ તો એને કેન્દ્ર નહીં ફાળવતા એમ કે ભાઈ પ્રાઇવેટ સ્કૂલને કેમ કેન્દ્ર ફાળવ્યું બરાબર તો એ જો ગવર્મેન્ટમાં હોત તો એના માટે ગવર્મેન્ટના જે અધિકારીઓ કે એના પ્રોફેસરો કે એના સરકારી કર્મચારીઓ હોત એમને નોકરી જવાની બીક લાગે તો આવું કરત પણ પ્રાઇવેટ વાળામાં તો શું એની નોકરી પ્રાઇવેટની કોઈ વેલ્યુ નહીં હોતી એટલી બધી અને પ્રાઇવેટ સ્કૂલ હોય તો આજે તમે જોઈન્ટ થાય કાલે ટ્રસ્ટી જોડે વાંધો પડે તમને બહાર કાઢી મૂકે એટલે આ નીટ બાબતે જે સીબીઆઈ તપાસ સરકારે આપી છે ને એ ખરેખર કાબિલે દાદ કહેવાય કે આખા ઇન્ડિયાની અંદર આનું ધીમે ધીમે કરતા એક સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ પકડાશે બીજી એક વસ્તુ એ કે એના જે ટ્રસ્ટી હતા ને એ પણ દિલ્હી આંટો મારી આવ્યા એવું ન્યૂઝપેપરની અંદર આવ્યું એનો સીધો મતલબ એવો થાય કે એના ટ્રસ્ટી દિલ્હી આંટો મારે એટલે કોઈ રાજકીય નેતાને એમાં ભાગ લાગ ક્યાંક નો ક્યાંક હશે એક મેન વસ્તુ એ એની અંદર આપણને જોવા મળે એમને તો કોઈ દિલ્હી જાય નહીં દિલ્હી જયા છે એનો મતલબ કે કોઈ સેટિંગ કરવાનો પણ એમની સાથે કોઈ એવું રાજકીય પીઠબળ હશે કે જેને આમાં પૈસાની ઉઘરાણી કરી છે આ કોઈ 1-2 સીટની વાત નથી કેમ કે આની અંદર કેવું થાય કે ગોધરામાં જેટલા પણ લોકોના લોકો સેટિંગ કરેલે આઉટ ઓફ ગુજરાતના જે લોકો હતા બીજા રાજ્યના એને અહીંયા એમને પરીક્ષા આપવા માટે બોલાવવામાં આવ્યા હતા એમ ગુજરાતના હતા એ લોકોને બીજે પરીક્ષા આપવા માટે મોકલ્યા એટલે આ છે ને આખું દેશવ્યાપી મોટું કૌભાંડ લાગે આજે તમે જુઓ કે એની ચર્ચા સંસદમાં પણ થઈ આપણા ભારતના 70 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત કોઈ 12મા ધોરણના લેવલની પરીક્ષા લેવાઈ હોય અને એના કારણે સંસદ હું તો કહું 10 મિનિટ બંધ રહ્યો કે 20 મિનિટ બંધ રહ્યો કે સ્થગિત કરી હોય એવી આ પહેલી ઘટના છે દેશ આઝાદ થયા પછી એટલે સીબીઆઈ જે તપાસ કરી યોગ્ય તપાસ કરી દે છે એની અંદર જે પણ વ્યક્તિઓ ગુનેગાર હોય બધાને સજા થવી જોઈએ અને આના આ ધારો કે આવા ગોલમાલ કરતા ડોક્ટરો ઘૂસી જશે તો તમારા મારા આરોગ્યનું શું થવાનું આપણે લોકો સરકારી દવાખાનામાં જ જવાના છે આપણી જોડે 5-25 કરોડ રૂપિયા છે નહીં ચલો ભાઈ આપણે પ્રાઇવેટમાં પડી રહીશું ત્યાં એટલે આપણે ગવર્મેન્ટની અંદર જે નોકરી લાગવાના અથવા તો જે પ્રાઇવેટ દવાખાના ખોલવાના એ પ્રાઇવેટ દવાખાના ખોલનારા ડોક્ટરો આવા ગોલમાલિયા હશે મુન્ના એમબીબીએસ જેવા તો એ ડેક્ઝુનાનું ઇન્જેક્શન એવિલનું ઠોકી દેશે એવિલનું હશે તો પેલું બીજું કંઈક ડાયક્લોન ઇન્જેક્શન લે કોકને મારી નાખશે મૂળ મુદ્દો એવો થાય કે આ જે તપાસ થઈ ખરેખર યોગ્ય રીતે તપાસ કરી છે અને આમાં જે પણ કોઈ ગુનેગારો મળે એને સજા થવી જોઈએ જે પણ વિદ્યાર્થીઓ આવું કર્યું હોય એને એની સ્ટ્રીમ જ બદલાઈ દેવી જોઈએ એને સાયન્સની સ્ટ્રીમમાં રાખવો જ ના જોઈએ એને આર્ટ્સ કે કોમર્સમાં મોકલી દેવો જોઈએ કેમ કે એ પણ ભવિષ્યમાં આ એને ડોક્ટર બનવાનું સપનું હતું તે તો ગમે ત્યાંથી ગોલમાલ કરીને બનીને પછી ભવિષ્યમાં રૂપિયા કમાવા માટે આ લોકો આખું કર્યું છે કે ભાઈ ચલો 5-10 લાખ રૂપિયા આલીને તમે ડોક્ટર બની જાઓ પછી ડોક્ટર બની ગયા પછી તમે કરોડો રૂપિયા લૂંટો આજે તમે કોઈ પણ દવાખાનામાં જાઓ પ્રાઇવેટ ડોક્ટર હોય તો MD MS હોય તો 5,000 થી ઓછી તો ફી નહીં લેતા તમને હાથ લગાવવાની 5,000 રૂપિયા ફી લે પછી તો તમને એ લોકો તમારો વારો કાઢે બરાબર પછી એ લૂંટવાનું ચાલુ થાય દવાઓમાં એ લોકોનું કમિશન હોય પછી આગળ તમે જાઓ તો લેબોરેટરી ટેસ્ટ હોય એમાં એ લોકોનું કમિશન હોય પછી એ લોકો તમારે જે દર્દીઓ આવતા એક દવાખાનાથી બીજા BHMS નો ડોક્ટર MD MS ને રિફર કરે તો એમાં એનું 30 થી 35% કમિશન હોય આ દવાનો ધંધો આખો કમિશન ઉપર થઈ ગયો એટલે વાલીઓ હવે પોતાના દીકરાને સમાજની સેવા કરવા માટે ડોક્ટર નથી બનાવતા પણ સમાજની સેવાના બોને સમાજને લૂંટવા માટે ડોક્ટર બનાવેલા સીબીઆઈ ખરેખર તપાસ કરી એ જરૂરી જ હતું અને આજે પહેલી વખત આવી તપાસ હું તો કહું દર વખતે વ્યવસ્થિત સરકારી જે સ્કૂલ કોલેજ હોય એની અંદર જ જે લોકોની નીટની પરીક્ષા થતી લેવાયું છે પણ મારું તો અંગત એવું માનું છે કે નીટની પરીક્ષા જ ના હોવી જોઈએ કેમ કે જયારે દેશવ્યાપી નીટની પરીક્ષા થાય 1 લાખ સીટો હોય ત્યારે 25,000 સીટોમાં એ લોકો રૂપિયા ખાવા માટે થઈ કેમ કે 25,000 સીટો તમે વેચો 5 લાખ 10 લાખ 25 લાખ એટલે કરોડો રૂપિયા ભેગા થાય પણ જો દરેક રાજ્ય પોતપોતાની રીતે ડોક્ટરની એડમિશન આવતું હોય સ્પર્ધાત્મક પરીક્ષા સિવાય 11મું 10મું 11મું 12મું એ ત્રણના રિઝલ્ટ ઉપર જેમને એડમિશન આપવામાં આવતું હોય તો આવી ચોરી થવાની ક્યાંય શક્યતાઓ જ રહેતી નથી પણ આ તો એક પરીક્ષા નક્કી કરી તમારા 18 ના 81 કર્યા એટલે તમે ત્યાં લાગી જાય તમારા 19 ના 91 કર્યા એટલે તમે ત્યાં લાગી જાય 59 ના 95 કર્યા એટલે તમારે ત્યાં વારો આવી જાય એ પ્રકારની પદ્ધતિ છે એટલે આ જે તપાસ થઈ રહી છે અને મોટા મોટી વાત એ
અત્યાર સુધી એવું હતું કે સરકાર જો ફૂલ સીટો હતી, સંસદમાં પડઘો નતો પડતો. આજે એટલે વિપક્ષ ગમે તેવું, પ્રફુલભાઈ, જે આજે પહેલા પડઘો પડ્યો સિસ્ટમ ચાલતી હતી એ બરાબર હતી, આપનું માનવું એવું છે કે જે પહેલા સિસ્ટમ હતી એ સારી હતી, એટલે જ એ વખતે આવી કોઈ ચોરી નથી થતી, આવા કોઈ સમાચાર નતા આવતા. જી બિલકુલ. નરેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. પ્રફુલભાઈએ જ્યાં વાત મૂકી છે ત્યાંથી જ શરૂઆત કરીએ. તો શું લાગે છે કે આ નવી જે સિસ્ટમ લાવવામાં આવી તેના કારણે આ બધી માથાકૂટ ઊભી થઈ રહી છે? 100% બેન, નીટમાં 180 માર્ક્સનું જે પેપર એક્ઝામ જે કરી છે એના લીધે 720 માર્કની જે આટલી મોટી જે પ્રક્રિયા માર્ક્સ લાવવાની છે, હવે આ જે ગફલો થયો છે એ 500 થી 400 થી 450 થી 500 માર્ક્સ જે બાળકો લાવ્યા છે, ઓછા માર્ક્સ લાવ્યા છે એ બાળકનો ગફલો નથી, પણ જે બાળકો 400 લાવ્યા છે એને આ લોકોએ 450 કર્યા, 450 લાવ્યા અને 500 કર્યા, એટલે 51 માર્ક જે વધારવાની વાત છે એનો જ આ મોટો ગફલો આ લોકોએ પૈસા એના જ લીધેલા છે. અને હવે નીતિની વાત બેન કરું તો પ્રફુલભાઈ બહુ સારી વાત કરી, પણ મારા મતલબ મુજબ કે દેશના આટલા મોટા શિક્ષણ પ્રધાન કે જે આ દિન સુધી એમ કહેતા હતા કે આ નીટમાં કોઈ કશું ક્લીન છે, કશું થયું જ નથી. હવે જયારે સીબીઆઈ ને ઇન્કવાયરી કરી ને સીબીઆઈ જયારે એરેસ્ટ કરીને જયારે ઇન્કવાયરી ચાલે છે અને 5 સ્ટેટમાં, એક નહીં 5 સ્ટેટમાં ગફલા અને આવા પકડાયા છે, એટલે દાળની દાળ આખી જ કાઢી છે. નીટની એક્ઝામ ફરીથી લેવાઈ જોઈએ. આની અંદર 14,000 છોકરાઓને પૈસા લઈને, રૂપિયા લઈને 14,000 કરોડ રૂપિયાનું, ફરીથી હું તો કહું છું જાહેરમાં, 14,000 કરોડ રૂપિયાનો કૌભાંડ એટલા માટે છે કે 40-40 લાખ રૂપિયા તો કપાબુ લે છે કે ભાઈ ગામડાઓમાં 40 લાખ રૂપિયા આપીને પેપર લીધા છે, તો સિટીમાં તો મોટા સિટી મેટ્રોમાં તો 1-1 કરોડ રૂપિયા બોલાતા હોય. 14,000 છોકરાઓ આવી રીતે. અને સૌથી વધારે મને ગફલો એ લખાયો કે 2 દિવસ માટે જે વિન્ડો ઓપન કરવામાં આવી અને બાળકોની એન્ટ્રી લેવામાં આવી, એ બી પ્રફુલભાઈ કે જેમ આખી લાઈફમાં પહેલી વખત આવી રીતે 2 દિવસ વિન્ડો ખોલવામાં આવી છે અને છોકરાઓને ફોર્મ ભરવામાં આવે છે. એટલે આખી પ્રક્રિયા જે નીતિની આ વખતે થઈ છે એમાં નેટનો 100% આમાં કૌભાંડ છે, અધિકારીઓનું જ કૌભાંડ છે, બીજા કોઈનું નથી. ચાહે તમે સ્કૂલ ઉપરથી નીચે સુધી, ધારો કે ગોધરામાં સ્કૂલ વાળા પકડાયા તો એ ઉપરના જે એજન્ટો હોય એ ધીરે ધીરે નીચે કમિશનો આપતા અને કહેતા હોય કે ભાઈ અમારી ચેનલ છે, ચેનલમાં જોડાઓ અને તમને આટલું કમિશન મળશે. એટલે આ સાંઠગાંઠ રાજકીય નેતાઓ સિવાય પોસિબલ જ નથી. દિલ્હીમાં બેઠેલા માધાતાઓ જો પકડાય, સીબીઆઈ જો ખરેખર સાચી ઇન્કવાયરી કરે અને જો એનું મૂળ સુધી પહોંચે ને આ માધાતાઓને પકડે તો જ સાચી શિક્ષણની આ સેવા કહેવાશે. બાકી નીટમાં ગફલો થયેલો છે, નીટની રી એક્ઝામ થવી જોઈએ. અને અમારું ઓલ ગુજરાત વાલી મંડળ અને વિદ્યા સુરક્ષા સમિતિ અમે બી રીટ એક કરેલી છે સુપ્રીમ કોર્ટમાં, અને અમે રીકાઉન્સિલિંગ રોકવા માટેનું કીધું, પણ માનનીય જજ સાહેબે સુપ્રીમ કોર્ટમાં એને રોક નહીં આપી, પણ નેટને એક ઓર્ડર કર્યો છે કે ભાઈ આનો જવાબ આપો, અને 8મી જુલાઈએ સમગ્ર ક્લબિંગ કરીને આનો ફેસલો થવાનો છે. હવે સુપ્રીમ કોર્ટ શું કરે છે, કઈ રીતેનો રસ્તો લે છે, એ હવે 8મી જુલાઈએ સુપ્રીમ કોર્ટ ઉપર મહત્વનું રહ્યું છે. પણ તે મારું એક જ કહેવું છે કે સુપ્રીમ કોર્ટ કત્તર 8મી જુલાઈએ તુષાર મહેતા સાથે જો કેન્દ્ર સરકાર જવાબ આપી દે અને કહી દે કે નીટ ફરીથી લઈશું, તો આખો આ પ્રકરણ ત્યારે ત્યાં પતી જાય ને ફરીથી બાળકો સારી રીતે, અને જેમ ભાઈએ કીધું તુષારભાઈએ કે ગવર્મેન્ટની કોલેજોમાં જ એક્ઝામ લેવામાં આવે, ગવર્મેન્ટના અધિકારીઓની અંદરમાં એક્ઝામ લેવામાં આવે અને સિક્યુરિટી એની જબરજસ્ત કરવામાં આવે, તો જ આ વસ્તુ ફૂટે નહીં. અને પ્રાઇવેટ, ધારો કે તમે બિહારમાં પેપર છપાવો છો તો સરકારના કેટલી આજે શિક્ષણમાં જ કેમ ફૂટે છે પેપર? મને બેન એક જ વસ્તુ છે, જીએસટીવી ના માધ્યમથી મને એક જ વસ્તુ જાણવી છે કે શિક્ષણમાં જ કેમ આ પેપર ફૂટે. જી બિલકુલ, આગળ પણ ચર્ચા કરતા રહીશું, પરંતુ અત્યારે હાલ એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે. લોકસભાની કાર્યવાહી 1 જુલાઈ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. 1 જુલાઈ સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. વધુ એક વખત પેપર લીક કૌભાંડનો મુદ્દો જે છે તે સંસદમાં ગુંજ્યો હતો. વિપક્ષ દ્વારા નીટ મામલે ચર્ચાની સતત માંગ કરવામાં આવી હતી, એટલે આજે શરૂઆતી સમયમાં પણ આપણે જોયું કે એક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી, ફરી એક વખત સંસદ શરૂ થઈ, પરંતુ તેમ છતાં વિપક્ષ દ્વારા આ મુદ્દા પર ચર્ચા કરવાની માંગ કરવામાં આવી. ત્યારે હવે 1 જુલાઈ સુધી 11 વાગ્યા સુધી આ કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે. તો આ સંદર્ભે અત્યારે હાલ વધુ એક વખત આપણે ચર્ચા કરીએ તો પ્રફુલભાઈ, આપની પાસે આવવા માંગીશ. વિપક્ષ સતત માંગ કરી રહ્યું છે, પરંતુ છેલ્લા 1 વર્ષમાં જો જોઈએ તો વિવિધ અલગ અલગ પરીક્ષાઓના 40 થી વધારે પેપર ફૂટ્યા છે. શું ખરેખર આ રીતે ભારત વિશ્વ ફલકમાં નામ કરશે? એક સવાલ છે, અને આવા તો અનેક સવાલ સામે આવી રહ્યા છે. ત્યારે 40 થી વધારે પેપર ફૂટવા કેટલી શરમજનક બાબત ગણી શકાય? એક શિક્ષણવિદ તરીકે આપ આને કેવી રીતના જોઈ રહ્યા છો?
જો મારો નજરિયો તમને કહું ને તો સામાન્ય રીતે લોકશાહી દેશ હોય ને ત્યાં એવું કહેવાય કે લોકો માટેનું બધું, એટલે લૂંટવું તોય લોકો માટેનું, કમાવું તોય લોકો માટેનું, ને આગળ લઈ જવા તોય લોકો માટેનું. હમણાં ચાઇનાની અંદર એક એક્ઝામ થઈ આપણી યુપીએસસી જેવી, એટલે ન્યૂઝપેપરમાં આખું 1.5 ફૂટનું આખું લખેલું, બધા ન્યૂઝપેપરમાં લખેલું હતું કે ભાઈ એ એક્ઝામની અંદર 25 કરોડ લોકો એક સાથે પરીક્ષા આપવા બેઠા અને એક પણ પેપર ક્યાંય ફૂટ્યું નહીં કે લીક ના થયું. એ સામ્યવાદી દેશ છે, બરાબર? એટલે એને એકદમ કડક વ્યવસ્થિત મગજવાળા વ્યક્તિ હોય એને જ લેવાનો. એ ઢીલા પોચા મગજવાળા ડફોડ જેવાને લેવાની પરીક્ષા નથી. આપણે ત્યાં એક્ઝામ જે છે ને એ પણ આ જ પદ્ધતિ આવેલી છે કે સ્પર્ધાત્મક પરીક્ષા એટલે સ્પર્ધાની રીતે કે જે એનું માઇન્ડ સારું હોય, જે વ્યવસ્થિત રીતે એની વિચાર ક્ષમતા સારી હોય, બીજા બધામાં શ્રેષ્ઠ હોય એ વ્યક્તિને લેવાનો. પેપર ત્યારે ફૂટે કે જ્યારે શ્રેષ્ઠ વ્યક્તિ નહીં પણ એને ડફોડ વ્યક્તિને મારો તમારો વાલો દવાલો કરીને પોતાનું લોબિંગ કરવા માટે લેવાનો હોય. આજે તમે ગુજરાતનો કયો જિલ્લો એવો છે કે જ્યાં જિલ્લા પંચાયતની પરીક્ષા લેવાય હોય પેપર ના ફૂટ્યું હોય? ભારતનું કયું રાજ્ય છે કે જે અત્યારે જે શાસક પક્ષ છે એના સમયગાળામાં પેપર ના ફૂટ્યું? ધારો કે એમપી જે છે તો એમપીમાં વ્યાપમથી શરૂઆત થઈ હતી અને ગુજરાતની અંદર તો પેપર ફૂટ્યા તો આખો કાયદો બનાવવો પડ્યો. એ બેઝ ઉપર સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર પણ કાયદો બનાવવો પડ્યો. એટલે અહીંયા કેવું થાય, કોઈ એક સરકાર લોકશાહીમાં લાંબી ચાલે ને એટલે એ લૂંટવા માટે થઈ અને પોતાના જે મળતિયાઓ હોય ને એને અધિકારી તરીકે બેસાડી દેતા હોય. કેમ કે આ લોકો શું, વિધાનસભા ને લોકસભા તો દર 5 વર્ષે આવે, 10 વર્ષે વસ્તી કંટાળી જાય એટલે અમને હરાવી દે. ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો અત્યારે બીજેપીની સીટો જેટલી પ્યોર લોકશાહી 303 વાળી આપી હતી એમને 2019 એટલી અત્યારે નથી આવી, બરાબર? અત્યારે તો એમને પેલો 272 ની અંદર ડખો પડી જાય એવું થયું, 239 થઈ ગઈ. એટલે એ વખતે એમને પેલા અધિકારીઓ જે ત્યાં બેઠા હોય ને એ બધા એમને કામમાં આવે. અને એક એક્ઝામ્પલ હું તમને આપું કે આઈએએસ ની પરીક્ષા લેવાઈ હતી 4 વર્ષ પહેલા, તો એમાં કોઈ એક નેતાજી હતા, મારું નામ તો નથી આપવું, પણ એ નેતાજીની છોકરીને આઈએએસ મળે ને એટલા માટે એનો 88મો વેઇટિંગ નંબર હતો ને, એ 88 વેઇટિંગ નંબર કાઢીને આગળ 88 લઈ લીધા, પાછલો 89 લેવાયો અને 89 જણાની આઈએએસ ની સીટ નથી તો ઉભી કરીને એ બેનને અત્યારે આઈએએસ બનાવી દીધા. એ બેન આરામથી અત્યારે આઈએએસ ની નોકરી કરે. આનાથી મોટું ભ્રષ્ટાચારનું ઉદાહરણ કઈ હોઈ શકે? એટલે આ ભારત દેશની અંદર અત્યારે પરિસ્થિતિ એવી થઈ કે પેપરો ત્યાં ફૂટે છે કે જ્યાં ડફોડ જેવા માણસોને એમના પેલા પોપેટ કે આપણે જે રબર સ્ટેમ્પ મૂકવાના હોય એ પ્રકારના માણસોને મૂકવા માટે થઈને આ પેપરો ફૂટે. બાકી તો તમે લોકશાહી તમારી હોય, બધા લોકો ત્યાં અધિકારી હોય, અધિકારીને છૂટો દોર આપવામાં આવતો નથી. ધારો કે કોઈ પણ આજ સુધી ગુજરાતમાં જેટલા પેપર ફૂટી ગયા કોને ફાંસી લટકાવી? તમને એક સિંગલ એક્ઝામ્પલ બતાવો ને. રોજ પેપર ફૂટે છે ને, આ નીટનું ફૂટેલો અત્યારે લગી તો આપણે તાલુકા જિલ્લા પંચાયતના નાના લેવલના તલાટી એવા જે કર્મચારીઓ હોય એ જિલ્લા પંચાયત લેવલના ફૂટતા હતા, પછી ક્લાર્કના લેવલના ફૂટ્યા, પછી તમારે જીપીએસસીમાં પેલા ચીફ ઓફિસરનું ફૂટ્યું, હવે તો નેશનલ લેવલે નીટનું ડોક્ટરનું પેપર ફૂટ્યું, બરાબર? એટલે હવે જેમ જેમ સમય આગળ જશે ને એમ એમના ડફોડ માણસોને, એમના વફાદાર માણસોને એને બેસાડવા માટે થઈ અને દરેક પ્રકારના આ પેપરો આ ભવિષ્યમાં ફૂટવાના જ. કેમ કે આ અટકતું નથી, 2014 થી ચાલુ થયું છે, આજકાલનું ચાલુ, આજે 10 વર્ષ થયા. ગુજરાત સરકારમાં કાયદો લાવવામાં આવે, ગુજરાત સ્ટેટની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કાયદો લાયા. આજે નીટનું આ પેપર પકડાયું તો બિહાર છે, ઝારખંડ છે, ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, બધી જગ્યાએ છેડા મળ્યા કે ભાઈ આવો ત્યાંથી પેલા ત્યાં પરીક્ષા આપીને સીબીઆઈ વાળા દિલ્હી સુધી લાંબા થયા અને એ લોકોએ વાલીઓને સ્ટુડન્ટને પકડ્યા ને એમને બીજા અધિકારીઓ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે છે એક પ્રાઇવેટ એજન્સી, પ્રાઇવેટ લોકો એની અંદર કામ કરે, એમાં કોઈ ગવર્મેન્ટ વાળા પરીક્ષા લેવા નથી આવતા. આ તો આ વર્ષે 2024 માં ખબર પડ્યું. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ તો આવી તો 7 વર્ષની પરીક્ષા હાથમાં લીધી, એમાં કેટલા લોકોને એમને કરીને નાખ્યું હોય? જી જી બિલકુલ. એટલે ભૂતકાળમાં શું થયું છે એ વિચાર પણ આવે તે એક સ્વાભાવિક બાબત છે. નરેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. સરકાર તરફથી ભલે એવા દાવા કરવામાં આવતા હોય કે અમારા જે ચહેરા છે, મંત્રીઓ છે, નેતાઓ છે, નિર્વિવાદિત છે, ભ્રષ્ટાચારની તેમની છબી નથી, પરંતુ ક્યાંક તો લાગી રહ્યું છે કે આ જે તમામ બાબતો થઈ રહી છે, એક વર્ષમાં વિવિધ પરીક્ષાઓના 40 થી વધારે પેપર ફૂટે છે, આની પાછળ સ્પષ્ટ કારણ જો કોઈ હોય તો એ ભ્રષ્ટાચાર અને માત્ર ભ્રષ્ટાચાર છે. ચોક્કસ બેન, સૌથી તો પહેલી આપણે જે અત્યારે સંસદ પહેલી બોલાની વાત કરી અને નીટની ત્યાં આગળ જબરજસ્ત વિપક્ષે જે માંગ કરી, તો આ પહેલું તો મોટું ભ્રષ્ટાચારનું કારણ તો પહેલું સરકારનું જે બી ગઈ છે, સરકાર ડરી ગઈ છે. સરકારે ત્યાં જો સાચી હોત અને જો નિષ્પક્ષ રીતે સરકારે કેવું છે સીબીઆઈ મોકલી છે, દૂધનું દૂધ પાણીનું પાણી અમે સરકાર આપીશું, પણ આ રીતે સંસદમાં કરોડો રૂપિયા બેન આપણા બગડે છે. આજે 4 દિવસ સંસદ બંધ રહેશે, આજે સંસદનો પગાર, આજે સંસદની કાર્યવાહી, આજે 1-1 કલાક સંસદનો મહત્વનો છે. ભારત દેશ આજે વિશ્વવ્યાપી જવા માંગી રહ્યો હોય તો આજે 4-4 દિવસ સંસદ એક નીટ માટેનો બંધ કરી દેવામાં આવે તો આનાથી વધારે ગુજરાત માટે, ભારત માટે શું છે બેન? આજે આપણે ચૂંટાયેલી સરકાર આપણે મત આપીને મોકલ્યા છીએ, આપણે કરોડો રૂપિયાના ઇન્કમ ટેક્સ આપીએ છીએ, કરોડો રૂપિયાના ટેક્સો આપીએ છીએ, અને જો આવી રીતે 1 જ મિનિટમાં એમ કે 4 દિવસ સંસદ બંધ રહેશે અને બી નીટ માટે, આનાથી ખરાબમાં ખરાબ અને નિંદનીય વાત કોઈ ના કહેવાય બેન. ભારત દેશના લોકશાહી દેશમાં, લોકશાહી દેશ છે બેન, કોઈ પણ માણસને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે.
આજે આટલું વિશ્વવ્યાપી આખા ભારતમાં જો કૌભાંડ થયું હોય, અને એ તો આરોગ્ય માટે કે જે આપણા શરીરના માટે છે, અને એની જો એક્ઝામ અને એને બાળકો આજે તમે જુઓ કે આ અંડર પોસ્ટ ગ્રેજ્યુએટ એ એક્ઝામ બી તો ફેલ થઈ જ ને બેન, બરાબર છે? તો આની પહેલાની બી એક્ઝામ ફેલ થઈ જ ને. આપણે તમે નીટની કહો છો અંડર ગ્રેજ્યુએટની થઈ, તો પેલા ગ્રેજ્યુએટ વાળાની બી ફેલ થઈ છે અને રી એક્ઝામ થઈ છે. તો પછી આ વસ્તુ માટે કેમ આ લોકો ખેંચી રહ્યા છે? એટલા માટે ખેંચી રહ્યા છે કે આખું નેશનલ ટેસ્ટિંગ એજન્સી જ આમાં સંડોવાયેલું છે બેન. જેમ ભાઈએ કીધું એમ કે છેલ્લા 10 ની 15 વર્ષથી ને આ વસ્તુ તો અત્યારે બી ગુજરાતમાં બી કે એટલા એજન્ટો ફરી રહ્યા છે કે રાજસ્થાનમાં તમને ડોક્ટરનું એડમિશન અપાઈ દઉં, ગુજરાતમાં ડોક્ટરનું એડમિશન અપાઈ દઉં ને એને 80 લાખ રૂપિયા બોલે છે. એટલે ડોક્ટરના જે ડોક્ટરો હોય ને જે કરોડો રૂપિયા કમાયા હોય એ ડોક્ટરો પોતાના છોકરાને ડોક્ટર બનાવવાના છે. વેપારી છે તો વેપારીના છોકરાને વેપારી બનાવવાનો છે. ડોક્ટર છે તો એના પોતાના છોકરાને ડોક્ટર બનાવવાનો છે. એ જ પૈસા ખર્ચે કે જે પોતાની મોટી મોટી હોસ્પિટલો અને લાખો રૂપિયા ખોટા કમાયા હોય ને ખોટા રીતે બાળકો પાછળ વાપરીને પોતાને ખોટા ડોક્ટરો બનાવે બાળકોને, અને આરોગ્યની સાથે છેડા કરે. એટલે આ કૌભાંડ બેન છે એ અધિકારીઓનું છે. કોઈ પણ વસ્તુ સરકારી ફૂટે અથવા સરકારમાં કૌભાંડ થાય તો એ આજે હું સામાન્ય માણસ છું, સરકારમાં નથી, તો મારી પાસે કેવી રીતે બેન તંત્રનું કોઈ પણ વસ્તુ આવવાની છે? એ જ આવવાની છે સરકારના અધિકારીઓ જે અંદર બેઠા છે, એટલે એન્ટી એને નેસ્ત નાબૂદ કરીને ખારીજ કરી અને નવી કોઈ એજન્સી બનાવીને સરકારની મારી જીએસટીવી ના માધ્યમથી, વાલી મંડળના માધ્યમથી આ એન્ટી એને બરખાસ્ત કરી દેવા જેવી છે. તમામ અધિકારીઓને તેની પોસ્ટપોન કરી દેવા જેવા છે. ફરીથી એક નવી એજન્સી ચાલુ કરી નવા અધિકારીઓ સારા લઈને ફરીથી એક્ઝામ નીટની લેવાય અને 100% રીનીટની લેવી જ જોઈએ એવી મારી એક વાલી મંડળની માંગ છે. જી બિલકુલ. પ્રફુલભાઈ, જો આટલી જ સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે, અનેક નામો આમાં બહાર આવી શકે છે, નેતાઓના નામોની ચર્ચા જોવા મળી રહી છે, ત્યારે કદાચ જો સરળ રસ્તો રહેશે તો એ પરીક્ષા ફરી એક વખત યોજવી તે રહેશે, પરંતુ કેમ સતત ઇનકાર થઈ રહ્યો છે આ વાત માટે? એ બાબતને લઈ અને આપનું શું માનવું છે? એની પાછળ કયા કારણો આપ જોઈ રહ્યા છો? જો પરીક્ષા રોકવા પાછળ સતત જે ઇનકાર થઈ રહ્યો ને એની પાછળનું એક જ વસ્તુ રાજકારણ, બીજું કશું જ નહીં. બરાબર? રાજકારણમાં કેવું હોય કે જેટલી પણ પ્રાઇવેટ મેડિકલ કોલેજોમાં બધા નેતાજીનો ભાગ હોય. હવે એ ટોપ લેવલના હોય કે બોટમ લેવલના, જેની જેટલી કેપેસિટી પૈસા ખાવાની એ મુજબ એ લોકો મેડિકલ કોલેજો બનાવેલી હોય. એટલે હવે આ જે ધારો કે સુપ્રીમ કોર્ટ છે તેના બધા જજ જે બેસેલા છે, તો ઘણી વખત પેપરમાં આપણે જોયું છે કે સુપ્રીમ કોર્ટના જજોએ એવું કીધું કે અમારા ઉપર પણ પ્રેશર હતું. જિંદગીમાં પહેલી વખત 3-4 વર્ષ પહેલા જે જજ હતા ને એમને પ્રેસ કરી હતી કે ભાઈ અમારા ઉપર પ્રેશર છે ને, પ્રેશર તમે કામ કરી શકતા નથી. એ તો કોઈ જજનો અંદરથી આત્મા જાગ્યો છે ને એમને પ્રેસ કરી. હવે બીજા બધા જે જજ છે આપણે કોઈને એવું પર્ટિક્યુલર કોઈ જજ ફૂટેલા છે એવું કહેતા નથી, પણ આ વસ્તુ જે પ્રેસ હતી ને 3-4 વર્ષમાં એ જ આપણા દેશની અંદર રાજકારણનું કેવું પ્રેશર ક્યાં રહેલું છે એ બતાવે છે. આજે સુપ્રીમ કોર્ટનું એવું કહેવું છે કે ભાઈ 25 લાખ લોકોની નવેસરથી પરીક્ષા લઈએ તો બધા વર્ષ પાછળ પડી જાય, અને પાછળ ના પડી જાય એટલે એના કાઉન્સિલને રોકવામાં ના આવે. પણ મારું એવું કહેવું છે કે ભાઈ આજે તમે 1 લાખ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરી રહ્યા છો, પણ એમાં 25,000 એવા વિદ્યાર્થી જે છે બોગસ ડોક્ટર તરીકે ઘૂસી જશે, તારા 10 કરોડ લોકો નહીં માની નાખે? આજે એવું કહેવામાં આવે છે કે ભાઈ કાઉન્સેલિંગ સુપ્રીમ કોર્ટ એટલા માટે બંધ નથી રાખી રહી કે ભાઈ આજે જે વિદ્યાર્થીઓ છે એમાં 2-5 જણાએ કદાચ ખોટું કર્યું તો 2-5 જણાના કારણે 1 લાખ લોકોને અટકાવી શકાય નહીં. પણ જો એ 2-5 જણાએ ખોટું કર્યું ને તો એમાં સીબીઆઈ ના ઉતરે. બરાબર? કેન્દ્ર સરકારે કે સીબીઆઈ ઉતારી દીધી. હવે સીબીઆઈ ઉતાર્યા પછી એ જે ધારો કે પેલા શિક્ષણ પ્રધાન હતા આપણે કેન્દ્રના જે ધર્મેન્દ્ર પ્રધાન, એમને એવું કીધું શરૂઆતમાં ભાઈ અમે તો કોઈને કોઈ લેવા દેવા નહીં, કશું કઈ ફૂટલું નહીં. એ ના પાછા ફરી ગયા એમને કીધું કે આપણે સીબીઆઈ થી તપાસ કરે. ભાઈ ફૂટલું જ નતું તો તમારે સીબીઆઈ થી ક્યાં તપાસ કરવાની જરૂર હતી? જાતે જાતે તમારે કહી દે ને કે ભાઈ ઇટ્સ ક્લોઝ. બરાબર? એટલે આ છે ને બધા રાજકારણીઓ જેટલી ઢોલકી હોય ને, આપણે બે બાજુ ઢોલકી કરીએ એટલે 25 બાજુ ઢોલકી બજાવતા હોય. એટલે અહીંયા એમનો પાછો ભાગ પણ હોય. એટલે આ જો આખું ખુલે ને તો જેટલી મેડિકલ કોલેજો હોય ને જે પેલા કરોડ રૂપિયાની મેનેજમેન્ટ સીટોને એ લોકો જે વેચતા હોય એમનો વેચવાનો મૂળ ધંધો બંધ થઈ જાય. અને તો આ કાઉન્સેલિંગ ટોટલી સ્ટોપ જ કરી દેવું જોઈએ. સુપ્રીમ કોર્ટે આપણા જજ નહીં પણ એ જજનો આત્મા જાગવો જોઈએ કે ભાઈ આજે 1 લાખ લોકો છે એમાં જો 25,000 જણા બોગસ ઘૂસી જાય અને કાલે જજ સાહેબ રિટાયર થયા છે ને એમને દવા કરવા વાળો પેલો બોગસ ડોક્ટર આવશે ને તારે ખબર પડશે કે આપણી હું હાલત થઈ એમ. બરાબર? એટલે અહીંયા પરિસ્થિતિ એવી છે કે આજે એટલી મોટી સીટ કે એક ડોક્ટર ને મરે, પેલું કહેવાય ને કે દર્જી જીવે તો લગી છે, ડોક્ટર ને એવો જીવે તો લગી પ્રેક્ટિસ કરે. બરાબર? એ મરે ત્યાં લગી છેલ્લા એને બીમાર ના થાય ત્યાં સુધી પોતે પ્રેક્ટિસ કરે એવા ધંધો છે. એટલે એક ડોક્ટર જયારે ડોક્ટર બને ને 25 વર્ષની ઉંમરે ત્યારે 100 વર્ષ જીવન તો 75 વર્ષ પ્રેક્ટિસ કરે છે. એમાં જો ખોટો ડોક્ટર બની જાય ને તો 75 વર્ષમાં કરોડો લોકોને મારી નાખે. એટલે આ જે છે ને એ વિપક્ષે અત્યારે દાદલ ધમાલ થઈને જે થયું 1 તારીખ સુધી એમ કહેવાય કે આપણી સંસદ મુલતવી રહી. આપણા લોકોના કરોડો રૂપિયાના ખર્ચાથી ચાલતી સંસદ મુલતવી રહીને મુલતવી રહેવી જોઈએ.
બરાબર, કેમ કે આજે જો વિપક્ષની 2-3 સીટો હોત તો મુલતવી ના રહે અને આ બોગસ ડોક્ટરો અંદર ઘૂસી જાત. હવે એ આજે ધારો કે સીટો બીજેપીની કે અથવા તો વર્તમાન સરકારની ઓછી આવી એટલે આ ધમાલ થઈ, બાકી ધમાલે ના થવા દે કે ચાલ ભાઈ જવા દે. ગુજરાતની અંદર આટલા વર્ષોથી પેપર ફૂટતા હતા, કોનું શું બગાડી લીધું કે લાખો લોકો અંદર સરકારી નોકરીમાં લાગી ગયા. અત્યારે નોકરીમાં લાગી ગયા, અમુક તો બઢતી થઈ ગઈ, બરાબર, અને અમુક તો રિટાયર થઈ ગયા. એટલે આ મુદ્દો જે છે ને એ ખરેખર સંવેદનશીલ છે, તમારા મારા આરોગ્ય સાથે જોડાયેલો છે. હું તો કહું કે આપણે કોર્ટની અમે આંદોલન કરવું જોઈએ કે આ વર્ષની નીટ તમે કેન્સલ કરો અને નીટ નહીં, હવેથી નીટ જ ના લઈ આવી છે. 10મું 11મું 12માના જે માર્ક્સ આવ્યા હોય ને એના આધારે જૂની જે પદ્ધતિ હતી ને એ પદ્ધતિ એડમિશન થાય તો જ બોગસ ડોક્ટરો નહીં આવે, તો બોગસ ડોક્ટરો તમને મને બધાને મારી નાખશે. જી બિલકુલ. નરેશભાઈ, અહીંયા સવાલ એ છે કે હવે ફરીવાર પરીક્ષા યોજાય છે કે કેમ, જે બિલ લાવવામાં આવ્યું છે તે કેટલું અસરકારક સાબિત થાય છે કે કેમ, પરંતુ અત્યારે મોટી બાબત એ છે કે જે લોકોએ 10, 12, 15 લાખ રૂપિયા ભર્યા છે, જે વાલીઓ કે પેટે પાટા બાંધી અને બાળકોને ભણાવતા હોય છે, એ લોકો માટે આ દિવસો ઘણા કફોડા સાબિત થઈ રહ્યા છે, કારણ કે ના તો કોઈ નિર્ણય આવી રહ્યો છે, ના તો એ ખબર પડી રહી છે કે હવે આગળ શું કરવાનું છે. ચોક્કસ બેન, હું તો પહેલે જીએસટીવી નો આભાર માનું છું કે જ્યાં સુધી રીનીટ ના આવે ત્યાં સુધી ગુજરાતના અને ભારતના બાળકો માટે તમે ઝુંબેશ ચલાવતા રહેજો, ડિબેટ ચલાવતા રહેજો, સમાચાર બતાવતા રહેજો, કારણ કે આમાં ભ્રષ્ટાચાર થયો છે, પેપર ફૂટ્યું છે, લાખો રૂપિયાની અબજો રૂપિયા આમાં કમાયેલા છે, સરકારી અધિકારીઓ કમાયેલા છે, એ બધાનું બહાર આવવું જોઈએ. રાજનેતા જે આમાં સંડોયેલા છે એ બહાર આવે છે. ફરીથી આરોગ્ય સાથે આ લોકો રૂપિયા એક પણ બાળકના ના લે, એક પણ વાલીઓના રૂપિયા અધિકારીઓ ના લે, આ રાજકારણીઓ ના લે અને સ્વચ્છ રીતે, સારી રીતે, અને ભારત દેશનું નામ, આજે આપણું નામ બેન, આજે પેપર ફૂટ્યું ને વર્લ્ડમાં આપણું નામ ખરાબ થયું છે ભારતનું. આજે આ વાત તમને એમ છે કે ભારતમાં જ રહી છે, આખા વિશ્વમાં ખ્યાલ આવી ગયો છે કે આ પેપર ભારતમાં ફૂટ્યું છે અને પેપર ફૂટ્યાથી ભારતનું રાજકારણ ને ભારતની આખી અર્થતંત્ર પરીક્ષા લેવાની એ કેવી રીતેની છે. એટલે વિશ્વવ્યાપી આપણું નામ ખરાબ થયું છે બેન. મારું કેવું એક જ છે કે ફરીથી રીનીટની એક્ઝામ લઈને, જેમ પ્રફુલભાઈ કહે છે એમ આ વખતે તમે રીનીટની એક્ઝામ લઈ લો અને ફરીથી બેસીને વિપક્ષ સાથેની એક સરસ મજાની તમે એજન્સી તૈયાર કરો અને બધા સ્ટેટની રાય લઈ અને ફરીથી એક એજન્સી સરસ ઊભી કરો કે જેથી બાળકો સાથે આવો દુર્વ્યવહાર ના થાય. જી જી બિલકુલ. હવે આવનારા સમયમાં શું થાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેવાનું છે, પરંતુ અત્યારે હાલ તો નીટની પરીક્ષાનો મુદ્દો એ સંસદ સુધી પહોંચ્યો છે અને વિપક્ષ સતત માંગ કરી રહ્યું છે કે નીટની પરીક્ષા મુદ્દે ચર્ચા કરવામાં આવે. અત્યારે હાલ આપણે પણ આ જ મુદ્દે ચર્ચા કરી રહ્યા હતા અને આ ચર્ચામાં મારી સાથે જોડાયા હતા નરેશ શાહ અને પ્રફુલભાઈ, બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ બુલેટિનમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત આવા જ વિષય સાથે મળીશું. રજા આપશો. નમસ્કાર.